વાત સાંભળો ને. નવું વર્ષ આવ્યું તો તમે શું સંકલ્પ લીધો? કોણે? મેં હા તમે. મેં એવું સંકલ્પ લીધું કે હવેથી તારું બધુંય સાંભળીશું. સાચું બોલો છો તમે? હાસ તો લે, સાચું જ બોલું ને. વાહ મુકેશ, તો તમારે જેવું કોઈ નહીં. ભગવાન તમારું ભલું કરે. પણ મારી વાત તો સાંભળ આખી. તારી બધી વાત તો સાંભળીશ પણ એમાં અમલ કરીશ એવું સંકલ્પ નથી લીધું મેં. ખોટું બોલી ગયો હોત તો મને કંઈક શાંતિ તો થાત મનમાં. મને એમ થાત કે મારો ઘરવાળો જોતો કેવું મારું સાંભળે છે. શું જાતું તું તમારું ખોટું બોલવામાં? ના રે ના, જે હોય એ બધું સાચું જ કહેવાનું, કાંઈ ખોટું બોલવાનું જ નહીં આપણે. તો એ બધું માઈ ગયું એ મૂકો. તમે તો એવા ને એમાં રહીશો, તમે નહીં સુધરો. પણ હું શું કહું છું, નિવનનો કઈ પ્લાન બનાવ્યો તમે? હે? હા, વિચાર્યું તો છે, હવે કરવું હોય તો કરી. શું કર્યું છે પ્લાન? કયો ને મને. ભેગા થઈને બધા જમવા જાય કે બીજું તો શું કરી. લો, ખાલી જમવા જ? એમાં શું નમ જમવા તો આપણે જાતા જ હોય છે નોર્મલી. તો તું બોલ ને, શું કરવું છે, ક્યાં જાવું છે? કે એને માઈ ગયું, તમારે જે કરવું હોય કરો. અત્યારે જો હાવ પાણી પૂરે છે વટાણા. તે મમ્મી બહુ જ સસ્તા છે. મેં જો આ બધા દાણા કાઢીને મારે તો ફ્રીજમાં મૂકી દેવું છે. પછી જ્યારે મોંઘા હોય ને કે બધે નાખવા થાય, મજા આવે. ચોખામાં બધામાં નાખીને તો મસ્ત સ્વાદ લાગે. હા તે સારું લે, એવું કરાય. આવ્યું તો મેં તો 2.5 કિલો લઈ લીધા. હાલશે હવે કેટલાય દી. હાલો. સારું હો. તમને બધાયને ઠીક, સારું ને તો. બહુ દિવસ પછી ફોન કર્યો તમે તો. એવું થયું તો એમ? તો શું કરે છે તમારા છોકરાને બહુ? હા તે સારું લે, બેન પરણાવી દીધા. તે સારું લે. તે શું કાંઈ નોકરી કરે છે કે કાંઈ એમ જ છે ઘરે જ? ના ના હો. ના 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 ના, મારા છોકરાને બહુ તો પાયલોટ છે. હા હા હા, ફૂલ પાયલોટ હો, ફૂલ ફૂલ ને બધું ઉડાડ નાખે. હા સારું હાલ તો રાખું હો. હા સારું હાલ, કરજે પછી ક્યારેક ફોન હો. હા મમ્મી, હું કે પાયલોટ છું? કોનો ફોન હતો? લે, તે તું પાયલોટ નથી? તું ઉડાડતી નથી? હું શું ઉડાડું છું? મારા છોકરાને પૈસા. રોજી તો આમ જ કપડાં પહેરીને બેઠી છે. હાલ ઉતાવળ રાખ, જલ્દી કર, મોડું થઈ છે પછી. હાલો હાલો, 5 મિનિટ હમણાં થઈ જાવ છું તૈયાર. ક્યાં જાવ છો? કાંઈ નહીં મમ્મી, નવું વર્ષ છે ને બહાર જમવા જાય છે. હજી કોઈ દેખાતું નથી બાઈને. આ કલાક મારતી હમણાં ખજી ક્યારે આવશે? તૈયાર થાવ એટલી વાર લગાડે. અહીં ઉભા રહો, હમણાં આવશું. ઓ જલપાબેન, પાયલબેન, હાલો, અમે તૈયાર થઈને નીચે ઊભા છીએ. ચિરકભાઈ બોલાવો ને જલ્દી, શું કરે છે? ઓય એ ઓરાવો તો જરાક. ચિરકબેન હા બોલો ને. યા પાછા બેઠી રહી ને આપણી સોસાયટી વાળી. શું છે નામ ઓયાનું? અત્યારે મને યાદ નહીં આવે નામ. તમારી પાછળ બેઠી ને? હા ટીના નામ છે નાનું. જો કોક છોકરી બેઠી છે. બોયફ્રેન્ડ છે ને? ન્યુ યરની પાર્ટી કરવા આવી છે. એલી શાંતિ રાખને, ધીરે બોલ, સાંભળે છે. કોઈ નથી સાંભળતું. મુકેશભાઈ બોલો, હાલો શું મંગાવું છે? મંગાવો. આ તો પંચાયતમાંથી નવર્યું નહીં થાય. પાયલબેન આજે તો હસબન્ડ ભેગું એકલું બેસું છે એમ ને? કાંઈ વાંધો નહીં, બેસો બેસો. ના ના એવું કશું નથી હો. આ તો જસ્ટ અહીંયા જગ્યા નહોતી તો હું અહીંયા બેસી ગઈ. મેં કીધું અમે બંને અહીંયા બેસી જઈએ, તમે અહીંયા બેસી જાઓ. ઠીક ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. હાલો હાલો, બોલો બોલો, શું ખાવું છે? મારા પીઝા. અમારા ઢોસા. વેઇટર પ્લીઝ, 2 ઢોસા અને 2 પીઝા આપી દો. કેદું પીઝા નહોતા ખાતા. તો કેટલા ખાઈ જઈશ. કોલ્ડ ડ્રિંક કે કંઈ લેવું છે તમારે? ના ના, મારે કાંઈ એવું નથી પીવું. મારું ગળું હમણાં એટલું ખરાબ થઈ ગયું છે ને, આમ ગળામાં એવું દુખે છે ને તો હું કાંઈ ઠંડુ પીતી જ નથી. હું હમણાં ડાયટ કરું છું તો મેં બધું એવું બધું બંધ કરી દીધું છે. ઓહો, ડાયટ કરેસ ને પીઝા ખાસ, આટલા ચીઝ નાખેલા. સારું કહેવાય લેતઈ. તો આ હારું ખાવાનું છે ડાયટમાં. ના ના ના, તું તારે બધું ખવાય. હું ક્યાં કહું છું? તું કહેશ કે હું ડાયટ કરું છું? મેં તો તને કઈ કીધું જ નથી કે તું ખા કે નો ખા. ખોટું ન લગાડવાનું હોય. જલપાબેન મસ્તી કરે ચિરાગભાઈ.
એની મસ્તી આવી જ હોય ગધેડાની બહુ જેવી. સોરી ખાલી થામાં હાલ ખાવા માંડ.